વિકસિત ભારતનું સપનું સાકાર કરશે બજેટ 2026, પિયુષ ગોયલે વ્યક્ત કર્યો વિશ્વાસ। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વર્ષ 2026ના અંદાજપત્રની વ્યાપકતા અને દૂરંદેશીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે ભારતીય ઇતિહાસમાં ભાગ્યે જ આટલી વ્યાપક અસરો ધરાવતું બજેટ જોવા મળ્યું છે। તેમણે આ અંદાજપત્રને અમૃતકાળના આગામી 22 વર્ષ માટેનો એક સુસ્પષ્ટ માર્ગદર્શક નકશો ગણાવ્યો છે, જે દેશના સર્વાંગી વિકાસ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બજેટ દરેક ક્ષેત્ર અને દરેક વર્ગને સ્પર્શતું હોવાથી તે રાષ્ટ્રીય પ્રગતિમાં સિંહચિહ્નરૂપ સાબિત થશે। પિયુષ ગોયલે સબકા સાથ સબકા વિકાસના મંત્રને દોહરાવતા કહ્યું હતું કે આ આર્થિક રૂપરેખા ભારતને વૈશ્વિક ફલક પર અગ્રેસર કરવા માટે તમામ નાગરિકોને એક સાથે મળી કામ કરવાની પ્રેરણા આપે છે। આ બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર ટૂંકા ગાળાના લક્ષ્યો જ નહીં, પરંતુ લાંબા ગાળાના આર્થિક અને સામાજિક સુધારાઓને પણ વેગ આપશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારના આ પ્રયાસોથી દેશમાં માળખાગત પરિવર્તનો આવશે અને આર્થિક ગતિશીલતામાં અનેક ગણો વધારો થશે। વધુમાં કેન્દ્રીય મંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ બજેટ દ્વારા નિર્ધારિત લક્ષ્યો ભારતને 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। ઉદ્યોગો, વાણિજ્ય અને સામાન્ય જનતાના હિતોનું સંતુલન જાળવીને તૈયાર કરવામાં આવેલી આ નીતિઓથી દેશની નિકાસ ક્ષમતા વધશે અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે। સરકારના આ મક્કમ નિર્ધારથી ભારતની અર્થવ્યવસ્થા વધુ સ્થિતિસ્થાપક બનશે અને દરેક ભારતીયના સપના સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર થશે। एजुकेशन हो, मैं समझता हूँ इतना व्यापक प्रभाव शायद ही कभी हमने बजट में देखा है। ये बजट देश को आगे चल के 22 साल के इस अमृत काल में कैसे तेजी से हमने सबने मिलके सभी का साथ, सभी का विकास के मंत्र को आगे बढ़ाने के लिए काम करना है, उसका एक रोड मैप देने का काम करता है। बहुत बहुत धन्यवाद।